ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે। પાપડી ચાટ બનાવવા માટે 1 કપ જેટલું દહીં લીધું છે। દહીં મોળું હોય એવું લેવું અને દહીંમાં 3 ચમચી દળેલી ખાંડ ઉમેરવાની અને ચપટી મીઠું ઉમેરવાનું અને આ દહીંને ઝેરણીથી ઝેરી લેશું। બ્લેન્ડરનો યુઝ ના કરવો। ઝેરણીથી દહીં ઝેરવામાં આવે તો દહીં થોડુંક ઘાટું અને સ્મૂધ રહેશે। તો પાપડી પૂરીમાં દહીં આપણે થોડું સ્મૂધ હોય એવું ક્રીમી ટેક્સચરવાળું બનાવવાનું છે। એટલે 1 થી 2 મિનિટ સુધી ઝેરણીથી આપણે દહીંને વિસ્ક કરી અને સ્મૂથ કરી લેવાનું। પાપડી પૂરીમાં મીઠા દહીંનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। તો હવે આપણે પાપડી પૂરીમાં ઉમેરવાનો મસાલો બનાવી લઈએ। તો મેં અહીંયા મીડિયમ સાઇઝના બાફેલા બટેકાના ટુકડા લીધા છે। આ રીતે બટેટા ઝીણા ઝીણા સમારી લેવાના। હવે આપણે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, થોડું મીઠું અને ત્યાર પછી આપણે થોડું શેકેલું જીરું ઉમેરવાનું છે અને ત્યાર પછી ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની અને એકદમ સરસ એવો બટેટાનો મસાલો તૈયાર કરી લેવાનો છે। બધું જ એકદમ સરસ મિક્સ કરી લેવું। અહીંયા તમે આ બટેટાના મસાલામાં તમે ચાટ મસાલો અથવા તો સંચળ પાવડર પણ ઉમેરી શકો છો। તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે ઉમેરી શકો છો, એ પણ સ્વાદિષ્ટ લાગે છે। તો પાપડી પૂરીમાં આ રીતે મસાલેદાર બટેટા બનાવી અને મેં મસાલેદાર મીઠું દહીં ઉમેરવાથી પાપડી પૂરીનો સ્વાદ 100 ગણો વધી જતો હોય છે। તો હવે અહીંયા માર્કેટમાં જે તૈયાર મળે છે પાપડી પૂરી, એ પૂરી લીધી છે। તો પૂરીને આપણે પ્લેટમાં ગોઠવી દઈશું। આ રીતે પૂરીને સર્વ કરી લઈએ અને હવે આપણે તૈયાર કરેલો બટેટાનો મસાલો છે, મસાલેદાર બટેટા છે, પૂરીની અંદર આપણે એક એક પૂરીની અંદર મસાલો ફિલ કરતા જશું। આ રીતે પૂરીમાં બધો જ મસાલો ઉમેરી દેવાનો, બધા જ બટાટા આપણે ઉમેરી દઈશું। તો બટેટાનો સ્વાદ પાપડી પૂરીમાં ખૂબ સરસ લાગે છે, એટલે આ રીતે મસાલો કરી અને ઉમેરવા। ઘણી વખત ઘણા લોકો એમનેમ બટેટા પ્લેન બટેટા જ રાખતા હોય છે, પણ જો આ રીતે મસાલો કરીને પૂરીમાં ઉમેરવામાં આવશે તો પૂરી ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે। તો હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી છે એ બટેટા ઉપર આ રીતે ઉમેરવાની અને ત્યાર પછી આપણે ઝીણા સમારેલા ટમેટાં છે એ પણ ડુંગળી ઉપર ટોપિંગ્સ કરી દઈશું। આ રીતે ડુંગળી, બટેકા અને ટમેટાનું ટોપિંગ્સ પાપડી પૂરીમાં કરશો તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। અને પછી આપણે ચટણી ઉમેરવાની અને હવે છેલ્લે થોડી લસણની ચટણી ઉમેરવી। જો તમારે લસણની ચટણી ના ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો। અને ત્યાર પછી હવે આપણે ફોદીના અને મરચાંની ગ્રીન ચટણી છે એ ઉમેરવાની। તો આ રીતે લીલી ચટણી છે એ તીખી હોય એટલે થોડી ઉમેરવી અને ત્યાર પછી આપણે બનાવેલું સરસ મજાનું સ્મૂધ મલાઈદાર ક્રીમી દહીં છે એ પાપડી પૂરીમાં ઉમેરવાનું। દહીંથી એકદમ સરસ રીચ ટેસ્ટ આવી જતો હોય છે, તો દહીં જરૂરથી ઉમેરવું। અને હવે આપણે ત્યાર પછી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ અને ત્યાર પછી શેકેલા જીરાનો પાવડર છે એ પણ સ્પ્રિંકલ કરી લઈએ। જો તમારે અહીંયા મીઠું સ્પ્રિંકલ કરવું હોય તો તમે થોડું ખારું ખાતા હોય તો મીઠું સ્પ્રિંકલ કરી શકો। અને હવે અહીંયા ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી લીધી છે। પાપડી બનાવતા હોય, પાપડી ચાટ છે, કોઈ પણ ભેળ બનાવતા હોય ત્યારે ખજૂર આંબલીની ચટણી આ રીતની ઘાટી રાખવાની। ઘાટી ચટણી રાખવાથી ચટણીનો સ્વાદ કોઈ પણ ચાટમાં ખૂબ જ સરસ આવે છે। અને હવે આપણે ઝીણી સેવ ઉમેરી દઈએ। તો ખજૂરની ચટણી, ગ્રીન ચટણી અને લસણની ચટણી એના વિડીયોઝ મેં બનાવેલા છે। તો આ 3 ચટણીનો વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે ચટણી બનાવીની રેસીપી પણ જોઈ શકો છો। હવે આપણે સમારેલી કોથમીર ઉમેરી દઈએ। અહીંયા તમે મસાલા શીંગ પણ ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ। તો તૈયાર છે એકદમ લારી જેવી સ્ટ્રીટ સ્ટાઇલ ચટાકેદાર ચટપટી તીખી ચાટપુરી। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.